શાંતિ રાખતા હોય તો હું બોલતો હોય ત્યારે કઈ ખમાય કે નહીં હે? તો હવે દેહમાંથી થોડા થોડા આવે છે એમ દેખાય છે. થોડી ગરદી ટ્રાફિક થયું છે. હા, હવે રે છે થોડું ઘણું એવું. થોડીક આવક થઈ ત્યાં પાછો મા મહિનો આવશે તો પાછા મા મહિના ધક્કા અત્યારે આવી રીતના ઠેપલા પડી ગયા છે. રોજ હાલશે આ બિસ્કિટમાં બનાવ્યું. આ રીતના બિસ્કિટ કે હિસાબે કોમેન્ટમાં મને કેટલા દિવસથી કોમેન્ટ લખે તો મને કઈ દય હુસતી નથી કે ભાઈ હું કોમેન્ટ લખે છે ને એ મેં એમને કીધું. હેલો યુટ્યુબ ફેમિલી, તો કેમ છો બધા? મજામાં? આઈ હોપ મજામાં જ છે. સ્વાગત છે તમારું આજના મારા નવા વ્લોગમાં. તો સવારના બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તો અત્યારે શીખલા એટલા મસ્ત મજાના બોલે છે ને કંઈ આપને કંઈ સંભળાવવા દે નહીં. અને આજની ઠંડી એટલી જોરદાર છે ને કે હું અહીં કલેરીમાં ઊભો ને તો એમ આખી સુંદરી આવે ને એવું લાગે છે. બહુ એટલે બહુ ઠંડી છે. જો આ શીખલા જોવો અમે એટલે ઘડીક શાંતિ રાખતા હોય તો હું બોલતો હોય ત્યારે ઘડીક ખમાય કે નહીં હે? અને આજનું વાતાવરણ મસ્ત છે. જો એકદમ મસ્ત મજાનું વાતાવરણ થઈ ગયું છે. થોડો ધુમ્મસ જેવું વાતાવરણ છે. અને આપણી વેલાઈ બહુ નીચે આવી ગઈ છે. હવે આને ગોઠવવી જોઈએ હરખી. હવે ઠંડીનું પ્રમાણ બહુ એટલે બહુ છે. અને તમારે ઠંડી કેવી છે કોમેન્ટમાં જરીક જણાવી દીજો. આ એ વિચારમાં બહુ એટલે બહુ ઠંડી અમારા સુરતમાં છે. તો હવે આપણે નાસ્તા પાણી કરવાના છે. તો નાસ્તા પાણી કરી આવી, જેમ કે છોકરાને બધા ઉતા છે. અને હવે ભાખરી બનીને તૈયાર થઈ ગઈ છે. તો હું ભાખરી ખાવા જવાનું છે. અને હવે મારા પપ્પાને ટાઈમ થઈ ગયો છે જવાનો. એ આગળ જતા હશે કારખાને જવાનું. થઈ ગયો કારખાને જવાનો ટાઈમ? હા. સીતારામ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? તમે બધા મજામાં છો? અમે પણ મજામાં છીએ. હવે અમારે કારખાને જવાનો ટાઈમ થઈ ગયો. ના તો ઠંડીનો માહોલ છે. ટોપી બોપી ઓઢી લીધી છે, ટી-શર્ટ લીધું છે ને હવે ધીમે ધીમે કારખાનું ચાલુ થયું છે. એટલે હવે થોડોક ટાઈમ ભરાવે છે. અને કારીગરો હવે દેહમાંથી થોડા થોડા આવે છે એમ દેખાય છે. થોડી ગરદી ટ્રાફિક થયું છે. હા, હવે રે છે થોડું ઘણું એવું. થોડીક આવક થઈ ત્યાં પાછો મા મહિનો આવશે તો પાછા મા મહિના ધક્કા અત્યારે બસું વાળાને સારું છે. હા, એને હવે 365 દિવસ એવું થઈ ગયું. હા, આવવામાં એમ ને જવામાં એમ ને માણસો હવે દેહમાંથી સિટીમાં ન્યા જવું હોય એવું થઈ ગયું સુરતનું કામકાજ. એટલે હવે કારખાના ધીમે ધીમે ખુલે છે. અને 15 લગભગ મોસ્ટ ઓફ 60% ખુલી જાય એમ છે. બધા કારીગરો થોડા આવે છે ને કારખાનું ચાલુ થાય છે. હાલો જઈ કારખાને. હા, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તમે મજામાં? અમે મજામાં છીએ. બસ આજે સોનલ કેટલા દિવસ ત્યાં ત્યાં આવે? અઠવાડિયું થઈ ગયું. આજ કંઈક ખાઈ પીવે તો હવે લાગુ પડે. હવે શું કરવું? મારે ઓલું કડિયાતું પાવા ચાલુ કરું થોડું. હા, તો એમ કરાય. તો હું તાવ હટે અને ખાવું થોડું ભાવે. ખાધા વગરનું કાંઈ હાવ થોડું એમનો મગ ને ભાત કેટલું ખાય એ વાત એ ન ભાવે. મોડું જીવ લાગે. સારું, હવે જો એ નાસ્તો કરે છે અને એ નાસ્તા મળી હું અત્યારે એને ઈચ્છા છે ખાવાની. કેમ કે એને તો જો એ જે ઈચ્છા છે એ ખાહે. હું ખાવું છે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? અમે બધા મજામાં છીએ. તમે પણ બધા મજામાં છો એવી આશા રાખું છું. માતાજી હર હંમેશા બધાને ખુશ રાખે. તો હાલો બધા નાસ્તો કરવા. હવાનો નાસ્તામાં તો સેવડો છે, ભાખરી છે અને રીંગણાનું શાક છે. અને આપણે જે સાંજે બનાવ્યો હતો ખજૂર પાક. હા, એ જો ખજૂર પાક સાંજે બનાવ્યો હતો. એ ખજૂર પાક જો આવી રીતના ઠેપલા પડી ગયા છે. રોજ હાલશે આ બિસ્કિટમાં બનાવ્યું. આ રીતના બિસ્કિટમાં બનાવ્યું છે. તો સારું, હાલો ફેમિલી ખાવા. તો આપણે ફેમિલી કારખાનેથી આવી જશે ઘરે કામેથી.
તો જો અત્યારે વાગી ગયા છે 6 વાગ્યા, સવા 6 વાગ્યા છે. 6:15 આવ્યા કારખાને, કેમ કે હમણાં લગ્નનો સિઝન છે. કાલે છે સમૂહ લગ્ન જોરદાર આહિર સમાજના સુરતમાં, કેમ કે 200 આસપાસ લગ્ન છે, 180 કે 200 આસપાસ લગ્ન છે. તો હમણાં તો બધા શેઠ લોકોને જે હોય પોતપોતાના સગા સંબંધી એમાં લગ્નમાં હોય, એટલે હમણાં તો બધું એવું રહે 2 દિવસ. કાલના છે લગ્ન 14 તારીખના. આપણે જો મસ્ત મજાના કામ કરીને આવ્યા છીએ ઘેરે, અને છોકરા આપણા બેસી ગયા છે ટ્યુશનમાં, એક નવોદયમાં અને એક ટ્યુશનમાં, ભેનીલભાઈને અત્યંતાબેન. અને એની મમ્મી ગઈ છે ખજૂર પાક લેવા. બટકું શાખી આપણે બપોર થોડોક એવો ખાધો તો, અત્યારે જો એ લઈને આવી છે ને, તો હવે જરીક ખાઈ નાસ્તો કરી થોડો ઘણો. નાસ્તો કરી લઈ, ખજૂર પાકને ખાઈ લઈને તો મજા આવી જાય. અને હમણાં ફેમિલી એક ભાઈ આપણે કોમેન્ટ કરે છે બહુ એટલે બહુ, કે પેટમાં દુખવાનો, પીસોટીનો અને નળ સડી જાય એવો વિડીયો બનાવો એમાંય લખે છે, અને હું ફ્રીમાં કરી દે એમ કહે છે. હવે કોમેન્ટમાં મને કેટલા દિવસથી કોમેન્ટ લખે, મને કાંઈ દય હુસતી નથી કે ભાઈ હું કોમેન્ટ લખે છે ને એ. મેં એમને કીધું કે ભાઈ પર્સનલી એમને કોમેન્ટમાં મેં એને જવાબ આપ્યો કે તમે મારી ઇન્સ્ટાગ્રામમાં મારી આમાં આઈડી લિંક આપેલી જ છે ઇન્સ્ટાગ્રામમાં, અને એમાંય એસબી બાંભણિયા વ્લોગ જ છે મારી આઈડીનું. તો એમાં જઈને મને ઇન્સ્ટાગ્રામમાં પ્રાઇવેટ મને SMS કરો, એમાં મારી જોડે વાત કરો, તો મને કાંઈક ખબર પડશે તો હું એને કહી શકી. અને આમાં યુટ્યુબમાં હું નકરો વાત નહીં કરી શકું, કેમ કે વધારે મેસેજ જ નહીં કરી શકું યુટ્યુબમાં, કે યુટ્યુબ છે ને એમાં પરમિશન એટલી બધી નથી દેતું. ખોટું એમાં શું છે, પ્રોફાઇલમાં થોડુંક બીજું થઈ જાય, એટલા માટે હું વાત બહુ લાંબી ન કરી શકું. અને જે કોઈને પ્રશ્ન હોય, જે કાંઈ હોય, મારી ઇન્સ્ટાગ્રામની આઈડી લિંક કરેલી જ છે એમાં, તો મને ઇન્સ્ટાગ્રામમાં પ્રાઇવેટ મેસેજ મોકલો, તમારી યારે વાત કરી, જવાબ આપી. પણ તમે યુટ્યુબમાં મને કહેવો ને તો સોરી હું નહીં કરી શકું. અને એ ભાઈ હું કહેવા માંગે છે ને મને કાંઈ દય હુસતી નથી, એટલે એની માફી માંગુ છું દિલથી કે સોરી, કે મને કાંઈ આમાં દય હુસતી નથી. તો મારે શું કરવું, કેમ કે એના કોમેન્ટ આવે જ છે ડેઈલી, 2-3 કોમેન્ટ હોય છે, અને રિપ્લાય એને હું આપું છું. પણ હવે એ ભાઈને સમજણ નથી પડતી. અને મને ઇન્સ્ટાગ્રામમાં કહો, પ્લીઝ મને ઇન્સ્ટાગ્રામમાં મેસેજ કરો, હું જવાબ તમને આપી. તમે શું કહેવા માંગો છો એ હું જાણી લઉં. એટલે ઇન્સ્ટાગ્રામમાં કેમ તો અમે એનો જવાબ એને રેડી દઈએ છીએ ને, સમજાતું નથી. કોમેન્ટ તો લખે જ છે ઈ ભાઈ, અને વિડીયો જોવે છે દિલથી આપણે આભાર માનીએ છીએ. તમે કોમેન્ટ કરો છો, અમે કોમેન્ટનો જવાબ એ તમારો દીધો, એટલે થેન્ક યુ, તમારો એટલો આભાર. પણ તમે જે સમજાય ને એ રીતના અમને કયો, અમને કઈ સમજ નથી પડતી. એટલે તમે ફ્રીમાં છોડી ગયો છો, અને પાસે એમાંય વિડીયોમાં એ લખેલું એવું છે ફ્રીમાં હું છોડી દઈ, બરાબર. એમાંય છે પીસોટી, નળ, અને આપણે પીસોટી, નળ અને બીજું શું આવે, પેસોટી, નળ ને બીજું તો હા એવું 2-3 વસ્તુ એને કીધું હતું. પણ એમાંય કે પાછો એમ કે તમે મોટો લેડીઝનો મોટો વિડીયો બનાવો. હવે મને આમાં કઈ દય હુસતી નથી કે એ અમને વિડીયો બનાવવાનું કહે છે કે એની પાસે જઈને આવીને એમ તમે આ કામ કરો છો ઈ બતાવવા માંગો છો, એ અમને કઈ ખબર પડતી નથી. તમે રેગ્યુલર આમ રેડી આમ લખીને કયો અમને એમ. આ તમે જો અમારા આજુબાજુ ક્યાં કશો, અને તમે જો ફ્રીમાં કોઈને આવું કરી દેતા હોય, નળ, પીસોટી એવાનો, તો અમે કેવું તમતારે બધાને કે આ વ્યક્તિ આ રીતના કરે છે. મને આ તો ધર્મનું કાર્ય છે, બધાને તકલીફ હોય ને તો થાતું હોય, સારું જ કહેવાય ને એમ. એટલે તમે વ્યવસ્થિત અમને કહો ને તો અમને કઈક ખ્યાલ આવશે, ખબર પડે એમ. અને તમે હું ન્યા આવીને વિડીયો બનાવવાનું અમને કયો છો કે તમે હું કયો છો, આજુબાજુ મળવા આવો, અમે ક્યાં તમને ના પાડીએ, આવજો મળવા આવજો. એટલે આપડી બધી છૂટી જ છે ને, આપણે ક્યાં એટલો કોઈને એવું છે જ નહીં, આપણે કઈ નથી કોઈને. તમે છે ને વ્યવસ્થિત લખો, હું કેવા માંગો છો લખો ને તમને ખબર પડે એમ. કઈ રીતના આની ઉપર તમે વિડીયો બનાવવાનું કહો છો કે તમે આ કામ કરો છો કે તમે અમને કેવા માંગો છો, 3 સવાલ થાય એમાં તો સમજાણું. એટલે તમે છે ને રેગ્યુલર રેડી કયો ને, કા ઇન્સ્ટાગ્રામમાં કયો તો અમને ઇન્સ્ટાગ્રામમાં કયો, એટલે હાટે એવું લાગે તો ઇન્સ્ટાગ્રામમાં મારી હારે વાત તમે કરજો. તમ તારે ત્યાં સુધીનું હું તમને છૂટી આપું છું. ઇન્સ્ટાગ્રામમાં મને મેસેજ કરજો, એસબી બાંભણિયા વ્લોગ,
એમાંય મારું ચેનલનું નામ જ છે, એમાં ઇન્સ્ટાગ્રામમાં મારી આઈડી એ જ છે, અને યુટ્યુબમાં ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકેલી પણ છે લિંક, એની છે જ ઓલરેડી. તો એમાં જઈને મને મેસેજ કરો તો મને કાંઈક ખ્યાલ આવશે અને તમને કાંઈક હું આમ કઈ શકીને ટપો પડી શકશે. આમાં તમને એમ થાય કે આ લોકો જવાબ નથી દેતા, અમારો જવાબ તો તમને ઘણો દેવો જ હોય, પણ અમને જ્યાં સમજ પડે તો થાય ને કે આની ઉપર વિડીયો બનાવવાનું કયો છો, તમે આ રીતના કામ કરો છો. હા, જો એક બેને ટોલાનું કીધું તું, ભલે અમને જેવો આવડ્યો, અમે ટોલાનો કોમેડી વિડીયો બનાવ્યો હતો. અમે થોડી ક્લિપ મૂકી દીધી, પણ એનું સમજ પડતું તો અમને કે તમે ટોલાનો વિડીયો બનાવો એટલે અમે બનાવ્યો એમ. એટલે થોડુંક તમે સમજાય એમ કયો ને તો અમને કાંઈક ખ્યાલ આવે. ખ્યાલ આવે અને તમારું કામ થાય. ઓલું તમને 1 2 3 વખત તમે કોમેન્ટ મોકલી હોય, તમારું કાંઈ એમાં રિપ્લાય હોય તમને નહીં, એની ઓછામાં ઓછી 10 થી 15 આવી કોમેન્ટ. પણ તમે સમજાય ને એ રીતના અમને કયો પ્લીઝ એમ. કે તમે વિડીયો અમારી પાસે બનાવવા માંગો છો કે ખાલી તમારે જોવા હાટું અમે બનાવી? હા એમ. એટલે એમ તમે કયો ને તો કાંઈક ખબર પડે એમ. કાંઈ નહીં, આ વિડીયો જોઈને તમને ખ્યાલ આવી જ ગયો છે કે અમે શું કહેવા માંગીએ છીએ એમ. જો તમે આ વિડીયો જોવો તો અમને જરી રિપ્લાય એમ હરખી રીતે આપો. કોમેન્ટ કરીને જણાવજો. અને બને ને ક્યાં સુધી આમાં તમ તારે સારી મસ્ત કોમેન્ટ કરો યુટ્યુબમાં, અમારી ચેનલમાં. અને વધારે તમારે કાંઈ કામકાજ હોય, પર્સનલી વાત કરવી તો ઇન્સ્ટાગ્રામમાં કરજો. બેફિકર તમને જવાબ મળશે ને મળશે, એ મારી જવાબદારી. તમને તારે 100% જવાબ હું આપી, પણ ઇન્સ્ટાગ્રામમાં હું તમારી હારે વાતચીત કરી શકી, યુટ્યુબમાં હું તમારી હારે વાતચીત નહીં કરી શકું, કેમ કે આ અમુક ચેનલનો છે ને રૂલ્સ હોય એટલા માટે. તો જો હવે આપણે ખજૂર પાક છે, હવે તો ખાઈ લઈએ. કા તારે ખાવાનો છે સંતરા? હા તે સારું, ખાઈ લે તું સંતરા. જ્યુસે લાવ્યા હતા, જ્યુસે 1 ગ્લાસ પીધો, પણ આ હોય ને તો આનથી થોડો ખારો વધારે ફેર પડે. હમણાં અઠવાડિયું દવા ચાલુ છે, ક્યાં સુધી ધ્યાન રાખવું પડશે. આમ ઠંડીનો મોસમ છે પણ તોય સંતરા હારા. જો 3 કિલો ખાધા ને 1 2 3 4 કિલો લઈ આવશું એટલે થોડા ખાવું હજી સારું છે. આજ તો કાલ કરતા ઘણું સારું છે. રાજકોટમાં ખંજવાળ આવે છે, બાકી તો કઈ નથી. એ તો હવે ડેન્ગ્યુ જવાનો છે ને એટલે હા નહીં, ડોક્ટરે કીધું ઘણું સારું છે પેલા કરતા. તો ફેમિલી, જો આપણે જમી કરવીને એકદમ કમ્પ્લીટ થઈ ગયા છીએ અને હવે હોવાની તૈયારી કરી દીધી છે, કેમ કે વાગી ગયા છે 10:30 11, અને અમારા છોકરા ખાવા મળ્યા છે સેવડી. જો અમારા અતુબેન ને ફેનિલભાઈ ને એને સેવડી હોય ને એટલે મજા જ આવી જાય. કા તૂટતી નથી? દાંત માર કા ફેનિલભાઈ? તો એ ખાવા માંડ્યા છે સેવડી સરસ મજાની. હે, તો જો આવી રીતના બાળકો આપણા સેવડી ખાવા મળ્યા છે. અને આપણે આજનો વ્લોગ અહીંયા કરીશું પૂરો, કારણ કે મેન તો આજે કોમેન્ટ વિશેનો જે વાત કરી હતી એ જ રીતના આપણે એમને કહેવાનું હતું. અને ફરી એકવાર કહું છું, તમને જાણકારી ન હોય તો તમે જાણકારી કરી લેજો, કારણ કે ઇન્સ્ટાગ્રામમાં મને મેસેજ કરજો, એમાં તમને બધાય જવાબ હું આપી અને યુટ્યુબમાં નહીં આપી શકું. એટલા માટે મને ઇન્સ્ટાગ્રામમાં વિડીયો જોઈને કાયદેસરની મને કોમેન્ટ કરજો ઇન્સ્ટાગ્રામમાં અને કહેજો. તો ફેમિલી, આજનો બ્લોગ આપણે અહીંયા કરીશું પૂરો. તો આજનો બ્લોગ કેવો લાગ્યો કોમેન્ટમાં જણાવી દેજો. જો તમને ગમ્યો હોય તો લાઈક, કમેન્ટ, શેર કરવાનું ભૂલતા નહીં. તો ફરી મળીશું નવા બ્લોગની સાથે. બધાને બાય બાય, જય માતાજી.